સ્વાઇન ફ્લૂને લઈને મોટો ખુલાસો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે સલાહ આપી છે. H1N1 વાયરલ ફ્લૂ છે, જે પહેલાના જેટલો ઘાતક નથી. હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પણ કેસ ન હોવાની વાત પણ તેમણે કરી છે. શરૂઆતમાં શરદી ખાંસી જેવા લક્ષણો હોય છે. શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે. હવે સ્વાઇન ફ્લૂની રસી ઉપલબ્ધ છે, જેથી સારવાર શક્ય છે. ગઈકાલે આરોગ્ય મંત્રી સાથે રાજ્યકક્ષાની બેઠક યોજાઈ. આ ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન સામાન્ય છે, પરંતુ સાવચેતી અનિવાર્ય છે. સ્વાઇન ફ્લૂ સામે લડત સામે સિવિલ હોસ્પિટલ સજ્જ હોવાની વાત પણ સુપ્રિન્ટેન્ડન્ટે કરી. પણ અત્યારે જે આપણે સ્વાઇન ફ્લૂની વાત કરી રહ્યા છે ને, તો દિલ્હીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ બધા કેસીસ ડિટેક્ટ થયા છે. સિવિલની વાત કરીશ તો અત્યારે અમારી પાસે તો એક પણ દર્દી દાખલ નથી સ્વાઇન ફ્લૂનો, પરંતુ કોઈ પણ વ્યક્તિને શરદી ખાંસી તાવ હોય, સખત હાઈગ્રેડ ફીવર આવે, ખૂબ વીકનેસ લાગે, હેડેક ખૂબ વધારે હોય અને નાક નીતરતું હોય અથવા ખૂબ ગળામાં કન્જેશન હોય તો સ્વાઇન ફ્લૂ થઈ શકે. એટલે કે શરૂઆતના સ્ટેજની અંદર નેઝલ કન્જેશન કે શરદી કે એ રીતે આવે, પછી ગળાની અંદર સોજો હોય, એનાથી ગળામાં ખારાશ કે આપણે જે કહીએ ફેરેન્જાઇટિસના લક્ષણ હોય ને, જો અનટ્રીટેડ રહે અથવા લો ઇમ્યુનિટીવાળા વ્યક્તિને એ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે ન્યુમોનિયા કરી શકે ને એવી પરિસ્થિતિમાં એ ઘાતક થવાના ચાન્સીસ રહે છે. સારી વાત એ છે કે એની વેક્સિન પણ અવેલેબલ છે, એ લઈએ તો એનાથી પ્રોટેક્શન મળે. દેશની રાજધાની દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સખત વધારો થયો છે. તે બાદ ગુજરાતમાં પણ થોડા સમય પહેલાં 4 કેસ નોંધાયા હતા, જે પોઝિટિવ હતા. અને હાલમાં જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, ત્યાં એક પણ પોઝિટિવ દર્દી નથી, પરંતુ રાજ્યમાં 18 જેટલા શંકાસ્પદ કેસ છે, જે હાલમાં આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલની જે 1200 બેડની હોસ્પિટલ છે ત્યાં હાજર છીએ. અને અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટના કહેવા મુજબ એક પણ દર્દી હાલમાં અહીંયા પોઝિટિવ નથી. અને જે હોસ્પિટલ છે તે તમામ રીતે દવાઓ અને જે સારવારની સામગ્રી છે તેનાથી સજ્જ છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે ધ્વનિ મોદી, TV13 ગુજરાતી, અમદાવાદ.